માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ફાનની ભાજીના ખાખરા બનાવવાના છે। તેના માટે મેં એક ફાનની ભાજી લઈ લીધી છે। આપણે મોટા પત્તા અને નાના પત્તા બે લીધા છે। તેમાંથી આપણે પત્તાને ધોઈ લઈશું અને નાના પાનનો ઉપયોગ કરીશું। એકદમ કૂણું પાન હોય તે એકદમ ડીટાનો ભાગ કાઢી લીધો છે અને નાના નાના પાન લઈ લીધા છે। તમે મેથીની ભાજીના તો ખાખરા ખાધા હશે, પણ આજે આપણે ફાનની ભાજીના ખાખરા બનાવીશું। હવે આ પાનને એકદમ ઝીણા સુધારી લેવાના છે અને કૂણા પાનનો જ ઉપયોગ કર્યો છે મેં। ઝીણા ઝીણા એકદમ ઝીણા બારીક સુધારી લેવાના છે। આ રીતે તમે 2-3 વાર ચપ્પાથી કટ કરશો એટલે એકદમ ઝીણા પત્તા થઈ જાય છે। આ રીતે ઝીણા સુધારી લેવાના છે। તેને એક બાઉલમાં લઈ લઈશું। આ રીતે બધા પાનને મેં સુધારી લીધા છે। એકદમ કૂણા પાન છે તેને જ સુધાર્યા છે। હવે તેમાં મસાલા કરીશું। 1 ચમચી જેટલું લાલ મરચું લઈશું, અડધી ચમચી જેટલી હળદર, આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું। હવે પહેલાં મસાલા સરસ મિક્સ કરી લઈશું। હાથેથી જ મસળી લેવાના છે, તેથી મસાલા બધા એકરસ થઈ જાય। મિક્સ કરી લીધું છે। હવે 1 વાટકી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે ચારીને, તેને સરસ આપણે મસાલા સાથે મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધી દેવાનો છે। પાણી થોડું થોડું એડ કરીને બાંધીશું। થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ રોટલી જેવો લોટ બાંધીને રેડી કરી દીધો છે। થોડો તેલવાળો કરી દઈશું લોટને। મસળીને એને આપણે અડધા કલાક માટે રેસ્ટ માટે મૂકી, જેથી આપણો લોટ સરસ સેટ થઈ જાય। મસળી લીધો છે સરસ। હવે તેને આપણે ઢાંકીને અડધા કલાક માટે મૂકી દઈશું। અડધો કલાક થઈ ગયો છે, આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે। હવે લુવો લઈ લઈશું આપણે। જેટલી સાઈઝનો તમારે ખાખરો બનાવવો હોય તે સાઈઝનો લુવો લઈ લેવાનો છે। તમે નાના મોટા કોઈ પણ ખાખરા બનાવી શકો છો। આપણે મીડિયમ જ રાખ્યા છે। હવે વણી લઈશું। અટામણ માટે લોટ લઈને એકદમ પતલો વણી લેવાનો છે। આપણે એકદમ પતલો વણી લઈશું। હજુ પણ સાઈડની કિનારી એકદમ પતલી કરી દેવાની છે, તેની થિકનેસ નથી રાખવાની। જેટલો પતલો ખાખરો હશે એટલો જ તમારો ખાખરો ક્રિસ્પી બનશે। જો બતાવું, એકદમ પતલો બની ગયો છે। આ રીતે આપણે બધા લુવાના ખાખરા વણી લઈશું। એકદમ પતલા પતલા વણી લેવાના છે। સાઈડની કિનારીથી ખેંચીને વણશું એટલે પતલા થશે અને બધી સાઈડથી આપણે સરખા વણવાના છે, વચ્ચે પણ પડ જાડું ના રહી જાય। એકદમ પતલા બધા વણી લીધા છે મેં। આ રીતે અટામણ માટે લોટ લેશો એટલે ઉપર એક મૂકશો તો તમારા ખાખરા ચોટશે નહીં। હવે તેને શેકી લેવાના છે। તેના માટે મેં લોઢાની લોઢી લીધી છે। તમે નોનસ્ટિક લોઢી લેવી હોય તો તે પણ લઈ શકો છો, પણ લોઢીમાં સરસ એનો ગેટઅપ આવે છે ખાખરાનો, અને શેકતી વખતે પણ સરસ એ બાઉલ ટાઈપમાં થાય છે। હવે બે સાઈડ અધકચરી શેકી લઈશું અને થોડું આપણે ગેસ ઉપર એને 1-2 વાર ચીપિયાથી ફેરવી લઈશું, જેથી બબલ્સ થાય। થઈ ગયા છે। આવી રીતે બધા ખાખરાને પહેલાં શેકી લેવાના છે અધકચરા। શેકી લીધા છે। તેલ લગાવી લઈશું। જો તમારે ઘીવાળા ખાવા હોય તો તમે ઘી પણ લગાવી શકો છો। બે સાઈડ તેલ લગાવી લઈશું સરસ। બે સાઈડ સરસ તેલ ચોપડી દીધું છે આપણે। તેની સાઈડમાં મૂકી દઈશું અને બીજા ખાખરાને પણ શેકી લઈશું આપણે। પહેલાં આ રીતે બધી ખાખરાને શેકી લેવાના છે, પછી આપણે તેને કડક કરીશું, ક્રિસ્પી।
બે સાઈડ પલટાઈને તેને ગેસ ઉપર પણ ચીપિયાથી ફેરવીને કરી દેવાના છે. આંચ એકદમ મીડિયમ રાખીને જ શેકવાના છે. આને તેલ લગાવી લઈશું. બે સાઈડ સરસ તેલ લગાવી લીધું છે. આવી રીતે બધા જ ખાખરાને એકવાર વણી અને અધકચરા શેકી લઈશું અને તેલના ટુવા દઈ દઈશું. બધા શેકી લીધા છે. જો એકદમ સોફ્ટ છે. હવે તેને ક્રિસ્પી કરવા માટે ફરીથી લોઢાની લોડી પર એક ખાખરો મૂકીશું. જો હવે એકદમ મીડિયમ આંચ ઉપર તેને શેકવાનું છે. આ રીતે તમે કોઈ કપડું પણ લઈ શકો છો, નહીં તો ભાખરી દળવાનું હોય છે તેનાથી પણ તમે કરી શકો છો. પણ આ કપડાથી આપણે તમે કરશો એકદમ ફેરવીને તો સાઈડની કિનારી પણ સરસ ક્રિસ્પી થશે. પલટાઈને બે સાઈડ ક્રિસ્પી કરી લેવાનું છે એકદમ મીડિયમ આંચ ઉપર. વચ્ચે પણ થોડું દબાવીશું તેથી સરસ વચ્ચે પણ ક્રિસ્પી થઈ જાય. આ રીતે એક પર એક મૂકીને જ શેકવાના છે. ફરીથી સાઈડ ચેન્જ કરીશું. હવે નીચેના ભાગને ઉપરના ભાગ કરી દઈશું. થોડી વારે બે સાઈડો ચેન્જ કરવાની છે અને વચ્ચેની સાઈડને પણ ચેન્જ કરવાની છે. જે સાઈડ શેકાઈ ગયું હોય તે સાઈડ અંદરની સાઈડ કરીને ફરીથી આપણે એવી રીતે કરીને પછી પલટાઈને બધી સાઈડ સરસ ક્રિસ્પી કરવાની છે. જ્યાં સુધી ખાખરા એકબીજાથી છૂટા ના પડે ત્યાં સુધી તેને શેકી લેવાના છે અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને સતત ફેરવતા જ રહેવાનું છે. એકધાર્યું ચલાવતા જ રહેવાનું છે એટલે તમારો ખાખરો એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જશે. બીજી સાઈડ પર પલટાઈ દઈશું. ખાખરા શેકાતા ટાઈમ લાગે છે. જો એકદમ ઉપરનો ભાગ ક્રિસ્પી થઈ ગયો છે, છૂટો પડી ગયો છે. એક બીજા ભાગને આપણે ફરીથી શેકી લઈશું. એકલા ખાખરા શેકતા એના કરતાં તમે જો બે ભેગા કરીને શેકશો તો તમને જલ્દી શેકાશે પણ સરસ અને એકદમ ક્રિસ્પી પણ થાય છે. નીચેનો ભાગનો ખાખરો સરસ થઈ ગયો છે. તેને લઈ લઈશું. આવી રીતે બીજા ખાખરા પણ આપણે શેકી લઈશું. બધા ખાખરા શેકીને એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે. જો એકદમ ટેસ્ટી એવા ફાનની ભાજીના ખાખરા બનીને રેડી છે. એકદમ ક્રિસ્પી. જો તમે એકવાર જરૂરથી બનાવજો. હાથમાં પણ ભૂકો થઈ જાય છે એવા ક્રિસ્પી બની ગયા છે અને હેલ્ધી પણ છે. ફાનની ભાજીના ખાખરા બનીને રેડી છે. અને જો તમને મારી આ ફાનની ભાજીના ખાખરાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.